નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 1 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના ખાપર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કેતનર ગુલાબસિંગ વળવી હાલતમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બારમાં નોકરી કરે છે અને ત્યાં હાલમાં હાજર છે. જેના આધારે પોલીસે દરોડા પાડી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસ્તો ફરતો આરોપી કેતનકુમાર ગુલાબસિંગ વળવીને બિયર બાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.